મારું નામ કાસમ સુલેમાન કુંભાર ઉર્ફે ધાલાભાઈ, વોર્ડ નંબર 3ના પૂર્વ નગરસેવક. માત્ર હું એ કહેવા માંગુ છું કે આપ અત્યારે ડોર ટુ ડોરની પબ્લિક જોઈ રહ્યા છો. કેવું કોઈક સમય એવું હતું ત્યાં વોર્ડ નંબર 3માં કાર્યકરો મળતા હતા. આ માત્ર મને 5 વર્ષની જે મારી કામગીરી છે, આ જે મેં જે બધા કામ કરાવ્યા છે, ઓછામાં ઓછો 22 કરોડના કામ કરાવ્યા છે. એમાંથી નળ સે જળની યોજના હોય, અમૃત 2નું કામ હોય, અમૃત 1નું કામ હોય, જે વારંવાર અમારા ધારાસભ્ય સભામાં કહેતા હોય કે આ ધાલો મને કક કરીને, કક એટલે કામ માટે કક કરતો હતો. શું કરવા કે છેલ્લા 30 વર્ષ થયા અહીંયા કોંગ્રેસ જ આવી છે, પહેલી વાર બીજેપીની સરકાર આવી છે. એટલા માટે મને તક મળી. ભારતીય જનતા પાર્ટીની બેનર ઉપર 4 સીટ અમે જીતી આવ્યા. ને આ હમણાં જે સૂફી સંત આપણા જે તમે એમની ભાષણ સાંભળ્યું કે જે માણસો કોંગ્રેસી એવો પ્રચાર કરે છે કે આ ભાજપ એટલે કોમવાદી છે. હું એ કહેવા માંગુ છું એ લોકોને, તમે 50 વર્ષ રાજ કર્યું, તમે મુસલમાનો માટે શું કર્યું? તમે મુસલમાન માટે શું કર્યું? જ્યારથી 2014થી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, ડબલ એન્જિનની સરકાર આવી છે, વધારેમાં વધારે જો લાભ લીધો હોય તો લઘુમતી સમાજે લીધું છે, દલિત સમાજે લીધું છે, પછડી જ્ઞાતિ લીધું છે. આયુષ્માન કાર્ડ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, અનેક યોજનાઓ છે સરકારની. 50 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, શું કર્યું લઘુમતી માટે? હું એ કહેવા માંગુ છું કોંગ્રેસીઓને, હવે ખોટી ગરમ હવા ફેલાવે છે, ખોટી અફવા ફેલાવે છે. હવે ત્યાં વોર્ડ નંબર 3ના લઘુમતી સમાજના હોય, દલિત સમાજના હોય, વાલ્મીકી સમાજ બધા સમજી ગયા છે કે માત્ર ને માત્ર કામને માણસો જોવે છે. ને મેં 5 વર્ષ ઈમાનદારીપૂર્વક કામ કર્યું છે. મેં કેમ કે હરેક ગલીમાં, હરેક વિસ્તારમાં જઈ શકું કે મંદિરનું ચોક હોય, મસ્જિદનું ચોક હોય, સરોજની ચોક હોય, આ આપણે મહેંદી કોલોની ચોકમાં બેઠા છીએ. 18 લાખ એવા અનેક ચોક બન્યા છે આપણે, બરોબર છે. હું એટલી રિક્વેસ્ટ કરું છું, તમે કોઈને ભરમમાં ભરાવતા નહીં. આ ધાલાભાઈની ચેનલ છે ને માત્ર કોંગ્રેસ 5 વર્ષ ચૂંટાઈ આવી, શું કર્યો છે 5 વર્ષ? 5 વર્ષ એનાથી પેલી ચૂંટેલા હતા ને કોંગ્રેસીઓએ, તમે એમને બોલાવો, એકે તો કામ બતાવો મને. મેં તો કરોડોના કામ કરાવ્યા છે. આજે જે નળ સે જલની યોજના બની, 24 નંબરનું એરવાલ બન્યું, શક્ય જ ન હતું કામ. અમૃત 2ના જે કામ ચાલુ છે ડ્રેનેજના, ભુજમાં વધારે કામ ચાલુ છે, તો વોર્ડ નંબર 2 ને 3ના ચાલુ છે. ઓછામાં ઓછા 15 કરોડના કામ ચાલુ છે. 55 કરોડનું પેકેજ છે આખું, તેમાં 15 કરોડના કામ ખાલી વોર્ડ નંબર 2 ને 3ના છે. જ્યાં ગટર 40 વર્ષ સુધી ગટર ન હતું, આ અમારા બાજુમાં બેઠા છે એને પૂછો, 40 વર્ષ અહીંયા ત્યાં ગટરનું લાઈન ન હતી. અહીંયા આજે ગટરનું કામ ચાલુ છે. ઓછામાં ઓછો 1.5-2 કરોડનું ત્યાં કામ ચાલુ છે. એટલે માત્ર હું પબ્લિકને એ કહું, ખોટો ભ્રમમાં ફરતા નહીં. આપણે વિકાસને જોઈને કામ આપવું છે, કામને જોઈને મત આપવું છે. જો તમને એમ લાગે ઈમાનદારીપૂર્વક કામ કર્યું છે તો મત આપજો, નકર નહીં આપતા મત, બરોબર છે. ઘણા માણસો એમ કે છે આ છોકરો છે, નવજવાનોને તક મળી છે અત્યારે. કેમ કે હું ચૂંટણી લડ્યો, 2-3 ટર્મ ચૂંટણી લડ્યો, તો ટર્ન તો બધાને લાગવો જોઈએ ને. આ તો કોંગ્રેસ સરકાર બુઢાઓને ટિકિટ આપે છે, જે રિટાયર થઈ જવું જોઈએ એ લોકોને. નવાને ચાન્સ ક્યારે લાગશે? ને કોંગ્રેસીઓ જે કાર્યકર્તા પાયાના કોંગ્રેસ છે, મારા વિસ્તારની અંદર સીમાબેન કરીને છે, આ કેસરબેન છે, બધા કોંગ્રેસ મૂકે છે. માનસીબેન આખી 25 વર્ષ કોંગ્રેસમાં કાઢ્યા, આજે એને પણ રાજીનામું ભાજપમાં જોયું. શું કામ ભાગે છે કોંગ્રેસ વાળા? શું કામ ભાગે છે ભાજપમાં? તમે સાચવી નથી શકતા કોંગ્રેસને, ને તમે કોમતની વાતો કરો છો. એવું ખોટો ભરમમાં ફેરવતા નહીં. આમ વોર્ડ નંબર 2 ને પબ્લિકને 3ની પબ્લિકને રિક્વેસ્ટ કરું છું, જો વિકાસ જીતી જશે તો જેટલા કામ અધૂરા રહી ગયા છે એ બધા કામ પૂરા કરાવીશું. અમરલાલ પ્રેમજી રાજગોર અને અમરનગર મહેંદી કોલોની અને એ વિસ્તારમાં અમારો ડોર ટુ ડોર ચાલુ છે અને પ્રજાનો પણ પ્રતિસાદ બહુ મળ્યો છે અને મોટી સંખ્યામાં અમારા પણ માણસો, લેડીઝ અને જેન્ટ્સ ઘણા જોડાયેલા છે અને આ જ વિસ્તારના માણસો છે અમારે ડોર ટુ ડોર હાલે છે. મતદાન કરીને અપીલ કરવાની તો અમને એટલી જરૂર નહીં પડે, કારણ કે મતદારો પોતાને પણ ખ્યાલ છે મત વેરફેર ન થાય એના માટે એને પોતાને મતદારોને યાદ છે કે આપણે ક્યાં મત આપવાનું છે, એ મતદારોને યાદ જ છે. વિકાસ માટે કામ કરવાનું છે અને અમે કરશું. લોકોનો સારો પ્રતિસાદ મળે છે અને પેનલ ટુ પેનલ મત કરશે એવા પણ લોકો અમને જણાવે છે.